સીતારામ બધાને. આજનો મારો પોઝિટિવ થોટ છે, નારી તું ના હારી. જગતના મહાન પુરુષોને જન્મ આપનારી નારી તું નારાયણી છો. તેમનું ઋણ માનવ જાત પણ ઘણું બધું મોટું છે અને આપણા ઇતિહાસના પન્ના ઉપર પણ નારીનું મહત્ત્વ ઘણું બધું છે. જેમ કે સતી સીતાજીએ પતિના સુખે સુખી અને પતિના દુઃખે દુઃખી રહ્યા હતા. તેમને રાજપાટ વૈભવ છોડી અને વનનો માર્ગ અપનાવ્યો હતો. અને લક્ષ્મણજીના પત્ની ઉર્મિલાજીનો ત્યાગ પણ નાનો સૂનો નહોતો. અહિલ્યાબાઈ, રાણી લક્ષ્મીજી, ગાર્ગીજી, ગંગા સતી, આવા બધા આપણા ભારતના અમર પાત્રો ગ્રંથોમાં થઈ ગયા છે. અને સ્ત્રી છે ને એ વાત્સલ્યનું પ્રતીક છે. એની આંખોમાં અમી છલકાતી હોય છે. સમાજ અને દેશના નિર્માણ માટે અને ઘડતર માટે એક નારીનું મહત્ત્વનો ફાળો હોય છે. બાળકોમાં એક માં જ છે ને સંસ્કારનું સિંચન કરે છે. અને નારીનું જીવન જે છે ને મિત્રો, તે સ્નેહ, સેવા, ત્યાગ અને બલિદાનનું મહાકાવ્ય છે. નારી એ નરકની ખાણ થવું કે નારાયણી થવું એ સ્ત્રીએ નક્કી કરવાનું છે. અને નારાયણના નામ પહેલાં આપણે બધા લક્ષ્મીજીનું નામ લઈએ છીએ. જેમ કે સીતારામ, રાધે કૃષ્ણ, લક્ષ્મી નારાયણ. તો નામ છે એ મિત્રો એમનેમ નથી પડ્યું. એનો ઇતિહાસ છે પહેલાંનો. કે જેમ કે સતી સાવિત્રીજી હતા, તેમને પોતાના પતિના પ્રાણ યમરાજ પાસેથી પણ પાછા લેવા હતા. એવું આપણા ગ્રંથોમાં છે. એટલા માટે નારીનું નામ ભગવાન પહેલાં પણ આપણે લઈએ છીએ. ને અત્યારના આ ડિજિટલ યુગમાં સ્ત્રી કયા ફિલ્ડમાં નથી, હરેક ફિલ્ડમાં સ્ત્રી છે. તમે જે ફિલ્ડ જોવું ને એ ફિલ્ડમાં સ્ત્રી છે. અને સ્ત્રી જો માં છે ને તો પૂજનીય અને વંદનીય છે. સ્ત્રી જો પત્ની છે તો પ્રિય છે. અને સ્ત્રી જો દીકરી છે તો સૌભાગ્ય છે. અને સ્ત્રી જો પુત્રવધુ છે તો સન્માનનીય છે. ને મિત્રો, મકાન છે ને એક પુરુષ લે, એમાં સ્ત્રી ઘરના કામ કરે, પણ એ મકાનને છે ને ઘર તો એક સ્ત્રી જ બનાવે છે. બધા સભ્યોને હળી મળીને રાખે છે. પૂરી કોશિશ કરે છે કે બધાય હસતા ચહેરા રહીએ અને હળી મળીને રહીએ. એ પણ બધું હસતા ચહેરે કરે છે. આ ધરતી ઉપર આપણને છે ને જન્મ પણ છે ને એક સ્ત્રીએ જ આપ્યો છે. હાલ આપણે છે ને સ્ત્રીનો ગમે એટલો ઉપકાર માનીએ ને એટલો ઓછો છે. અને લાસ્ટમાં મિત્રો એટલું કહીશ કે ભલે ગમે એટલો પુરુષ શક્તિશાળી હોય, પણ હંમેશા જીતે તો નારી જ છે. કનૈયા તારા 56 ભોગ પર ખાલી એક તુલસી ભારી છે. થેન્ક યુ મિત્રો, મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં બીજો સારો એવો ટોપિક લઈને હું આવું છું. અને મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો કરજો. અને નારી ખાલી આપણી પાસે એટલું માગે છે કે તમે ખાલી એને સન્માન આપો, બાકી બધું તમને આપશે. આ હંમેશા આપણે નારીનું સન્માન કરવું જોઈએ. થેન્ક યુ ઓલ ઓફ યુ.